નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર અને આ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તેવું કહી શકાય કે કર્મચારીઓના હિતમાં આ સહાય જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ એક મોટો નિર્ણય લીધો છે. ફિક્સ પગાર ધરાવનારનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને ₹14 લાખની સહાય આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ સહાય પહેલાં એસટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને ₹4 લાખ અને ₹5 લાખ અને ₹6 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાતી હતી. આ સિવાય એસટી નિગમના નિયુક્ત કરાયેલા 5 વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ 3 અને વર્ગ 4ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને ₹4 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમના કર્મચારીઓ માટે એવો નિર્ણય કર્યો છે કે નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના 24મી સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને ₹14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ ઉપરાંત વિવિધ કર્મચારીઓ ખાતે નિયુક્ત કરાયેલા 5 વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ 3 અને વર્ગ 4ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને ₹14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાશે. ટૂંકમાં એસટીના કર્મીનું નોકરી દરમિયાન જો અવસાન થાય છે તો પરિવારને 14 લાખની સહાય કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. 124 કર્મચારીને 5.32 કરોડ ચૂકવવામાં આવ્યા અને 153 કર્મચારીને 21 કરોડ ચૂકવાશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ અને 5 વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણૂક પામેલા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન 12મી ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના 153 કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. જેમાં જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5.32 કરોડની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.